જોઈએ સમાચાર વિસ્તારથી। આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે ભુજ હાટમાં પહેલીવાર મહિલાઓ જાતે બનાવેલ રાખડીઓના વેચાણ માટે રાખડી મેળો યોજવામાં આવેલ છે। ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.જી. ભાલારાની ઉપસ્થિતિમાં આ રાખડી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ભુજ શહેરમાં રાખડી ખરીદવા માટે મહિલાઓ ભુજ હાટમાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી। તેમજ રાખડીનો વ્યવસાય કરતી બહેનોને મદદરૂપ થવા અપીલ પણ કરવામાં આવી હતી। ખાસ કરીને જિલ્લામાં નારી શક્તિને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે, જેના ભાગરૂપે રાખડી મેળો ભુજ હાટ ખાતે યોજાઈ રહ્યો છે। કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ગતિશીલ ગુજરાત 100 દિવસ અને માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી મહિલા સશક્તિકરણ પખવાડિયું ઉજવાઈ રહ્યું છે। સમગ્ર ગુજરાતમાં આજે રાખી મેળાનું આયોજન થયું છે। એના અંતર્ગત આજે ભુજ હાટ ખાતે આપણે રાખી મેળાનું આયોજન કર્યું છે। જે બહેનો પોતે રાખડીઓ બનાવે છે આપણા કચ્છ જિલ્લાની, એ લોકોને માર્કેટ મળી રહે અને એમની હસ્તકલા જે છે એ લોકો સુધી પહોંચે, એના માટે ભુજ હાટ ખાતે આજે રાખી મેળાનું આયોજન કર્યું છે। સાથે સાથે બીજી હસ્તકલાની જેટલી આપણી સખી મંડળ છે કે ગ્રુપો છે, એ લોકોને પણ આજે તક આપી છે। 40 સ્ટોલ શરૂ કર્યા છે આજે, અને આપણા માનનીય ધારાસભ્ય નીમાબેનના હસ્તે એનું ઉદ્ઘાટન કર્યું છે। બે ફૂડ સ્ટોલ પણ છે, એમ 42 ફૂડ સ્ટોલ અને 42 ટોટલ સ્ટોલ આપણે ચાલુ કર્યા છે। 3જી તારીખથી 9મી તારીખ સુધી અહીંયા આ હાટ લાગવાનો છે। આજે જે ચર્ચા થઈને રજૂઆત થઈ એ પ્રમાણે અને આ કાયમી ચાલુ રહે ભુજ હાટ, એના માટે કંઈક ઇન્ડેક્સ સી સાથે બેસી અને યોજના બનાવીએ કે આપણા કારીગરોને જ્યારે પણ એમને અહીંયા બેસવું હોય તો 12 મહિના એ અહીંયા બેસી શકે, ધંધો કરી શકે। બહારથી આવતા પ્રવાસીઓ અને અહીંના લોકો અહીંયાથી આપણી જ બનાવેલી વસ્તુઓ ખરીદી શકે, એમ માર્કેટ પૂરું પાડવા માટે પણ કાયમી ધોરણે જે થાય એની યોજના ટૂંક સમયમાં અમે મૂકીશું।